સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નેતાઓમાં ટિકિટનું ટેન્શન શરૂ થઈ ગયું છે। વાત વલસાડની કરીએ। વલસાડમાં ભાજપના ઉમેદવાર બનવા દાવેદારોની લાંબી લાઈન લાગી છે। ગત વિધાનસભા ચૂંટણીમાં આપ ઉમેદવારના પુત્ર અને પુત્રીએ ભાજપમાંથી ટિકિટ માંગી। રાજુ મરચાના પુત્ર અને પુત્રીએ ભાજપમાંથી ટિકિટની માંગ કરી છે। અગાઉ રાજુ મરચા અપક્ષ સભ્ય તરીકે ચૂંટણી લડીને જીતી ચૂક્યા છે। આ તરફ બોટાદ નગરપાલિકા માટે પણ ઉમેદવારોની હોડ લાગી છે। દાવેદારો ટિકિટ મળે તે માટે સેન્સ પ્રક્રિયામાં હાજરી આપી। બ્રિજેશ મિર્જા, રક્ષાબેન બોડિયા, રાજુભાઈ શુક્લએ નિરીક્ષક તરીકે દાવેદારોને સાંભળ્યા। આજે 150 જેટલા ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। સેન્સ પ્રક્રિયામાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો તો રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી જીતનો વિશ્વાસ પણ આગેવાનોએ વ્યક્ત કર્યો છે।